હોહરી માન ખાલી થઈ હતી હંજવારી પતોકવાની એવી મજા આવતી આ કાઢી હંજવારી ના કાઢ્યું પોતું હતા ભરે પાછી ઉપરથી સેટી ઉતારે આગળ પાછી ભરે દે ઓલિયું આપી દીધી ઉત્યું એ પેટી સેટી એ આથી પોગાવી દીધી આખી ઓહરી રોકેલી હતી એ દે દીધી ને આમાં ઓલો ટૂંકમાં પેટી સેટી એવું કંઈ પાયાવાળી જે જૂનિયર સેટી હોય ને એ ઉપરથી ઉતારી દીધું ને અહીંયા એવા રાખી દીધું તો એવું હાલે એ આવે પડ્યો મેં આવો પડ્યો આગળ છે ને કંઈ નહોતું આ 3 દિવસનો વરસાદ બગાવે ને રમાડે ને વયો જાય ને આગળ જોલી સેટી ઉતાર્યું માન અંદર મૂક્યું મળ્યો અટાણે ઝટકા લાગ્યો આખા ઉનાળો વયો ગયો ને અટાણે ધોહા ધોવા નાખ્યા ટૂંકમાં એટલા તો ધોવા નહીં ખાતા ઉપરથી ઉઠતા હતા ને ધોહાન એ હેઠા હું ઉતારી લીધા બધા મેં કહું ધોવે ને મૂકી દઈએ મારી માં કે મેં આવી છે ધોમાં મેં કહું નહીં આવે ધોહા હુકવવા કા એ બાજુનું હાલે હા ધોઈ રહો સુકાઈ જાય ધોહા તો વરસે જતું હોય તો મારી માં વગરની નાન પાછી કીધું કે ફરિયાની બાજુ બાજુ ના હરિયાના છોકરા નવા મીંડા બધા એટલી વારમાં કેટલું પાણી ભરાઈ ગયું આપણે એટલો નયો હે વરસાદ થઈ ગયો અને મેં હે ને ફોનને નવરાવ નાખ્યો હું તો આજે નવા ને જ ગઈ તો ફોનને નવરાવ નાખ્યો મને માનતા હતા કીધું નથી નકર આગળ મારે આવતી ઉતર ફેરું પાડી ફોન પણ જલ્દી આવે ને જોયો તો બહુ કંઈ વાંધો નહીં થયો તો થેન્ક ગોડ કે આઈફોન વોટર ને જો જોવા તે હુકા છે ને જો ઓહરી પાછી ભરાઈ ગઈ ઓલી જૂની સેટી પાછી ઓહરીમાં આવે ગયું ને ઓલી તોય પણ ઓલી પેટી સેટી કરતા થોડીક જગ્યા ઓછી રોકે અને એની સાથે હંજવારી પર વરાઈ જાય ને આણી છે ને 2-4 મિનિટ છે મારી માં તો 9 વાગે નહોતી જતી મશીન કે હુકવંજાનું જાણી ફરિયાની બાજુ નાખતી ને પૂરું થઈ તો બીજું નાખીને જાય ને મારા બાપે ટૂંકમાં દોરી બાંધવા ગયો તો તપાસ કરા દોરી બાંધીને બાંધેવા મારા બાપા ઉપર તો નથી લાગતો કોણ તો હારો વ્યવહાર હેગો લગભગ અમારે હવે કુતિયાણામાં ફાઇનલી વાવણી થઈ જાય હજી ખેતરમાં પાણી નથી દેખાતા કારણ કે ખેતર તો હજી ભીખા હોય પણ ટૂંકમાં પડ્યો સારું વટાણે આરામ સારું પડે ગો અડધી કલાકમાં પાણી થેગું ટૂંકમાં રોડ ઉપર રસ્તા ઉપર ને પાણી દેખાય તડકો પડ્યો વરસાદ બંધ થયો તો ને કલાકે એવો તડકો કુતિયાણા મહેણ ખબર એમાં કુતિયાણા મહેણ ખબર હે ધૂમ તડકો પડ્યો માથું ફાટા જાય એવો ને મેં એક ધૂમ ને ડેલા પર હીકવું હતું ને એક ધૂમ આ ઉપર મેળીની રેલિંગ હીકવું હતું એ અમે ત્રણે પૂગતા ભેગા હતા તો ભીંજાઈ ગયું મારા બાપા તો ઉપર પૂરાઈ ગયો લાગે અને આ જેવું રૂગડા હીકવું હતું ને લેતા તો લપસો થઈ ગઈ માર ગયો શિફ્ટા નીકળતા જ બધા ઓયમાં ભેગોથી જવા પડ્યું કીધું હતું ને કે તડકો પ્રમાણે આવી ફેર રૂગડા લેવામાં પૂછતો નહીં હા ભાઈ એવું જાય વાદળું ફાટવું એવું હોય હા રીનાજી હોત તો લેવું પડે એને
ટીવી વાળા જો આ દેખે ને તો કદાચ એની એટક આવવાની શક્યતા રહી. ટીવી માથે કપડા મૂક્યા. ઓ માય ગોડ, ધીસ ઇઝ હિલેરિયસ. ટીવી ને ઉપર કપડા મૂક્યા, બોલો. ધોળા કા ઘરમાંથી આજ ટીવી ને હું કઈ તા હતી મારે ગેરું ખાવાની હતી. કઈ દરવાજો ખાલી ન રહેવો જોઈએ, કઈ બાણું ખાલી ન રહેવું જોઈએ. કપડા તમારા ઘરમાં તમારા કપડા કાપો ને જ રાખી છું. તો ફાઇનલી અમારે પાછો વરસાદ આવ્યો. પાછું આવ્યું આખરી તમે જોયું ને, હું હરવડું આવ્યું અને પાછું ધૂમ માથું પાટે જાય તડકો પડે, ભરે કપડાં નાખીએ અને કપડાં હોકલીએ ને તાતા ફટાકનેરો પાછો વરસાદ આવે તે પાછા મીંદડીને બધાને જે આજ તો સવારને કપડાં ફેરી વાંથી વાન એમાં રીલો હે ને પેટમાં દુખે ગો કે ટીવી ને ઉપર કપડાં મૂકવા મને. એટલે હજુ તો ઉપર દોરીમાંથી નાખી પણ હવે તો હું સ્ટેન્ડ ગોતું તો આપણી મેં દુકાને કંઈ જોયું ને તો વિજયમાં મેં નહોતું દેખાડ્યું કપડાં હુકવાનું. એ આપણે અહીંયા જડતું હે ઘણા એના મેં ટૂંકમાં અમુક સિટીવાળા છે ને એના બ્લોગમાં મેં જોયું હતું. તો એ કામ જડતું તો હે પછી ઓનલાઈન તપાસે તો એ એક જડે જાય ને તો ઝીણા મોટા ઉપર ટૂંકમાં હસવાઈ જાય તો બારી બાણે ટીવી ઉપર કપડાં ટીંગડવાની એવું હે ને. અમારે પાણી ટૂંકમાં હે ને વરસા ભેરું ત્યાં બારોબાર ગંગાજી ભરાઈ જાય, કારણ કે આખી સોસાયટીનું ઉપરવાસથી જે પાણી આવી ને અમારા ડેરેલા પાસે જ ભરાશે. જે ઓલા બ્લોક ઊંચી પાથરા કર્યા ને એમાં ટૂંકમાં એ બહુ લાંબી હિસ્ટ્રી છે. હું તમને પછી નિરાયથી દેખાડી. ડુબકીયા આ જ લી છે બધા. અમારે ઘર પછી આવવું હોય ને તો હોળી લઈને આવવાનું એવું હે બધું. હાલો હું દેખાડા લાગુ બારોબાર તમને કેટલું ભરાણું હોય. જો જેટલો વરસાદ આવ્યો એટલી જમીન ભૂખી છે તો એટલે પાણી કાંડાથી ઉપર ભરાઈ ગયું. ટૂંકમાં હા બ્લોક જાર પાછા હતા ને તાર માથા ગોટું હારી વાલ્યું હતું અમારે ને એમાં તો કેટલો ટાઈમ પડ્યા રહ્યા હતા. ઓલી કોરથી અમારે પાણી બધું આવે ટૂંકમાં દેવડા નાકાથી ને આ સાઈડથી ને બધા પાણી આવે. એ બધું પાણી આવે ને અમારે ભેગું થાય ના ભરાશે. પછી આખું કાંડે પાણી થાય ને ટૂંકમાં પરવાતા ઘરમાં ઘરે જાય એવી સિચ્યુએશન હતી. મારી મેં બેડું ને પાણા ભરાવ્યા હતા અને બધો સામાન હેઠોથી ઉપર રાખ્યો તો એવા સારું અમારે શેટીયું કાઢી નાખ્યું હરીમાંથી. એ શેટીયું કાઢી નાખવાનું એક કારણ છે, કારણ કે મેં બેસવાનું કીધું તાર બે કોમેન્ટ આવ્યું તો બેન દેતાની બહુ સારી લાગે, સારી જ લાગે. હમણાં દેવાનું મન નહોતું થતું. ઘરમાં આપણે સામાન માન ભેરો કર્યો હોય તો દેવાનું મન કોઈનું ન થતું હોય. તો ટૂંકમાં ચોમાહાના કારણે અમારે દેવ્યું પડ્યું, કારણ કે પાણી ભરાય ને પછી જો આ પાયાવાળ્યું શેટ્યું હોય ને તો હાલો વાંધો નહીં, એને કંઈ ન જાય તો પાયા જ ભીંજાય. ઓલ્યું તો પેટી સેટીને પાછું એમાં મારે મેં સામાન ભરાઈ દીધો તો આપણો જીવ પણ ન રહીએ. પેટી સેટી હોય એટલે પાછા સામાન ભેરા વગરનો તો સામાન મલકનો ભરી દીધો હતો એમાં અને એટલી જ આપેલી થયું. વાઘરી મારીમાં કે બેટને પાણા ભરવા દઈએ, બીજું બે સટ્ટા ભરે ને એટલે મને થઈ જાય ઘરમાં પાણી કરી જાય. વારંવાર આ ખારમાં પકડી તો આ અમારો શું કહેવાય ખાડો ઓલું સુવાસ્યો નહીં, અરે નામ ભૂલાઈ ગયું. ટૂંકમાં એ સોસ ખાડો હે નાય પાણી નથી જાતું એટલે હવે શું થાય ખબર નહીં એવું હે. તો તમારે લગભગ મેં થેગો હે ન થેગો હોય તો અમે ધક્કો મારી હું જ્યાં ન થયો એના પર આવે જાય. અમારે 4 દી થયાનો બહુ ગરમી બહુ ઉકળાટ થયો ને ફાઇનલી આજે અમારે વરસાદ થેગો. તો તમારે પાઈ હોપ કે થેગો હોય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. આવજો બધા, જય સીતારામ.